તોય ઓલ્યા જાતા નતા. કેટલા કીર્તનો રચી નાખે. મારે દયા કરી તો તાત્કાલિક લો એટલી વાર મહારાજ હજી કૃપા કરીને ગયા છે, વાંય ઓલે આવ્યા ને એની આગળ નવા નવા કીર્તનો બનાવીને ડાયરેક્ટ મેહુ યાદી અનાદી આ તો સર્વે ઉપાધિ સદગુરુ મિલિયા અનાદી મિટ ગઈ સર્વે ઉપાધિ કહા કાષ્ટ ને કહા કુહાડા કહા હે ખડ નરહારા जब से मोए सदगुरु मिलिया मिट गया सर्वे चाड़ा मेहु आदि अनादि आ तो सर्वे उपाधि कौन कूड़ ने कौन कुटुंबी कौन मात ने जात कौन भाई ने कौन भगिनी ब्रह्म हमारी जात में हूँ आदि अनादि आ तो सर्वे उपाधि ब्रह्म जात છે हमारी जात कई છે कोई नात जात ने મૂકી દીધી हमारी नात जात છે જ નહીં ब्रह्म हमारी जात છે કે હા हमें हमारा कूड़ संभार्या मत करना कोई जिगड़ा के समझा के नहीं माथाकूट મૂકી દો બધી અમે તો અમારું મૂળ કૂડ છે ને ઈ સંભાળ્યું છે હો તમે કહો છો કૂડ મૂકી દીધું કાંઈ નથી મૂક્યું મૂળ કૂડ છે ને એમાં અમે ભળ્યા છીએ મિલ્યા રામ ને સર્યા કામ અબ ન રહી કૌશ જારી નિષ્કુળાનંદ બધાને કે સાચું કહું તમને આગે તપસી तपसा करता रही गई किंचित कामा ते कारण या नर्तन धरियो सो जानत है रामा में हूँ आदि अनादि आ तो सर्वे उपाधि तपस्वी तप करता था लो मृगलाમાં બંધાઈ ગયા વાસના રહી ગઈ એટલે આવ્યા છે ભાઈ હવે થોડા કે હવે સદગુરુ મળ્યા ભગવાન સહજાનંદ સ્વામી જેવા અને હવે હું ઘરમાં થોડો બંધાઈ રહું કે તમે કાંઈક વાત કરો છો ને જે કારણ યા નર્તન ધરિયું તે સરિયું છે કામ નિષ્કુળાનંદ કહે પ્રગટ મળ્યા મોએ ટળ્યું નામ ને ઠામ મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ પ્રગટ ભગવાન મળ્યા નામ ઠામ ઠળી ગયું બધું સમજાને ઘરે ગયું ને નામે ગયું જાતે ગઈ કુળ ગયું બધું ગયું હવે તો અમારું મૂળ કુળ બ્રહ્મ અમારી જાત છે કે હો એને અમે સંભાળી છે આપણે આત્મા કોણ છે એ ભૂલી ગયા હકીકતમાં એટલા માટે સંસારમાં બહુ પ્રેમ થઈ જાય છે ભગવાનમાં પ્રીતિ થતી નથી ભૂલ થઈ છે આપણી ભૂલ આ કથા સાંભળીને થોડાક આપણા આત્માને જગાડવાનો છે ભાઈ તું છે કોણ સંતો ઘણી બધી વાતો કરે ને એક સિંહનું બચ્ચું બકરાના વાડામાં આવી ગયું ઘાસ ખાયેલો બકરા ભેગું ભેગું ક્યાંક ચરવા ગયા અને સિંહ દેખાય તો બકરા બીવે માય બીવે એકવાર સિંહ એને પકડ્યું એટલે આ મારા જેવો થઈને બકરા મારાથી બીવે સમજે શું તારા મનમાં પાણીમાં એનું મોઢું બતાવ્યું તું કોણ છે લા સિંહનો બચ્ચો છે ને બકરા ભેગો ભળી ગયો અમારી જાતને શરમાવે છે કે તારી જાત તો સિંહની છે સમજાને ઓલો ઓળખી ગયો કે વાત સાચી હું બકરો નથી કે હું તો સિંહ પછી હતો ભેગો છે તો એને બધા ડરવા મળ્યો ઓલો પછી ઓળખાણ થઈ ગઈ ભાઈ પોતાની આત્માની ઓળખાણ થાય પછી પરમાત્માની ઓળખાણ થાય નિષ્કુળાનંદ સ્વામી કે અમને ઓળખાણ થઈ એટલે હવે કોઈ ઝઘડા કરજો નહીં કે જેને માટે માનવ દેહ ધારણ કર્યો તો ને એ જ અમને હવે મળી ગયું છે એટલે પછી બીજા બધા ટાઢા પડ્યા પછી કેટલું બર કરે લ્યો કે નહીં અમારે સાધુ થવા ત્યારે કોશિશ તો કરે ભાઈ તને શું ખબર લોરી લઈ દઈ ગાડી લઈ દઈ આ લઈ દઈ તે લઈ દઈ એમ કે મારા સમજ્યા ને મને કેવાય હતા લ્યો મેં કીધું કાંઈ નથી ખપતું સાધુ ન થાય એમ બધા ના પાડે સાધુ ન થાય તમે કોઈને પૂછા કરજો તો સાધુ થવા ના પાડે સમજ્યા કે અહીંયા બરોબર સંસારમાં અમે હેરાન થાય તું હેરાન થા ને શું કામ સુખીઓ થઈ જાય કે સમજ્યા ને નિષ્કુળાનંદ સ્વામી ત્યાં રહ્યા મહારાજ કહી ગયા
કે વર્તે આપણી સાથે હાલશું, હમણાં તમે રહ્યો, અમે ભુજ જી આવી, બધા હરિભક્તોને મળી આવી. મહારાજ ત્યાંથી નીકળ્યા છે. ધર્મપુત્ર ધમડ કે ગયા, રાય ધણ જીતણે ઘેર રહ્યા, કંથકોટ ગયા કૃપા કરી, પછી અંજારમાં ગયા હરી. પછી મહારાજ ત્યાંથી આદરથી કંદકોર ને ધમડકાર ને અંજાર બધું ફરતા ફરતા મહારાજ ભુજનગર આવ્યા છે. સુંદરજી હીરજીની ઘેર મહારાજ રોકાણા. ગંગારામ મલ એ બધા ભક્તો મળ્યા છે. સ્નેહથી મહારાજની બહુ સેવા કરી છે. ભુજનગરમાં મહારાજ ફૂલડોળનો ઉત્સવ કરેલો છે અને રામનવમીનો પણ ઉત્સવ રામનવમીનો ધામધૂમથી મહારાજ કરેલો છે. તે દરમિયાન ભુજના રાજાનો કારભારી જગજીવન મહેતો કહેવાય, એ હિંસામય યજ્ઞનો આદર કરેલો છે. ચંડીનો યજ્ઞ હો, એ બધો સામાન ભેગો કર્યો છે અને ઘેટા બકરા ભેગા કર્યા છે. અને છેટ કાશી થકી બ્રાહ્મણો બોલાયા તો મોટા પ્રમાણમાં યજ્ઞ હતો, સાદો નતો, બહુ મોટો યજ્ઞ. બધાને બોલાવ્યા. બીજા બ્રાહ્મણો કેટલાક નાત જાતથી ડરે તો ખરા ને હિંસા કરવામાં, એવું હતું. પણ જાહેર સભામાં કીધું કે જો ચારે વેદમાં લખ્યું છે હિંસામય યજ્ઞ છે, આમ છે ને તેમ છે ને, ભણેલો બહુ હતો પાછો. જગજીવન બહુ તૈયાર હતો, આપણે આ રીતે યજ્ઞ કરવાનો છે. શ્રીજી ના ગુણ સુણવામાં આવ્યા, તેથી તેને સભામાં તેડાવ્યા. પ્રભુ વેદના વાક્ય ઉચ્ચારી, હિંસા યજ્ઞની વાત વિદારી. સ્વામિનારાયણ છે ને એ પણ બહુ ગુણિયલ છે અને બ્રહ્મચારી છે. એના શિષ્યો ઘણા બધા છે. આપણા યજ્ઞમાં આવશે તો આપણો યજ્ઞ શોભશે એવું વિચારીને મહારાજને આમંત્રણ દીધું. તો મહારાજે સંતોને કીધું આમંત્રણ આવ્યું, હાલો આમંત્રણ આવે તો જવું જોઈએ ને. ગયા સમજા ને યજ્ઞમાં, પણ હિંસામય યજ્ઞ જોઈ તો મહારાજ ના પાડી હો. મહારાજ કે વેદમાં આવો યજ્ઞ કરવાની મનાઈ છે, યજ્ઞ ન કરાય. મહારાજે શાસ્ત્રના પ્રમાણો બહુ બતાવ્યા. વેદ કોઈ દિવસ હિંસા કરવાનું નથી કહેતો, કાંઈક સમજી જાઓ. બીજા દૈવી બ્રાહ્મણ હતા ને એને ડર લાગ્યો કે વાત સાચી, સ્વામિનારાયણ કહે છે સાચી વાત છે, પણ જગજીવન મેં તો માન્યો નહીં, કોઈ પણ હિસાબે પણ નહીં. મહારાજ કે તો અમે યજ્ઞમાં રહેશું નહીં. મહારાજ કે તો જાઓ, આ રસ્તો ખાલી છે તમારા માટે, પણ અમે યજ્ઞ આ પ્રમાણે જ કરશું, વેદમાં કહેલો એ પ્રમાણે. મહારાજ કે વેદમાં નથી કીધું, હા ખતરો થશે, નહીં થાય યજ્ઞ. મહારાજ કે યજ્ઞ નહીં થાય, દુઃખ થશે, સાચું કહું છું, હજી માની જા. ન માન્યો. મહારાજ ઉતારે ભાગી આવ્યા. હરિભગતને કીધું કોઈ જાતા નહીં યજ્ઞમાં. અને મહારાજ તેદી રહ્યા નથી, એમ કે તેદી મહારાજ ધમડકા નીકળી ગયા. હો પાછળથી એને આદર કર્યો, ઘેટા બકરા મારવાનું. વાણિયા હતા રાજા પાસે ગયા. રાજાને કે કાંક કરો, આપણા શેરમાં જીવની હિંસા થાય, પાપ થાય, પાપ. રાજા કે પણ અભિમાની બોરો છે, સમજાવો કેમ. પછી ફતેહ મામદ હતો, સમજા ને, એ બહુ જોરાતો હતો. એ રાજાનો કાર્યકર્તા હશે કાંઈક, એને બોલાવ્યો. એની પાસે આરબોની બેરખ હતી ફતેહ મામદ પાસે. ફતેહ મામદને કીધું હિંસા થાય છે. મુસલમાન હતો, મુસલમાન હિંસાથી બીવે નહીં, પણ એ રામાનંદ સ્વામી ચલો હતો પાછો. ફતેહ મામદને કંઈક હાથમાં કંઈક દર્દ થયું હતું, મટતું નહોતું. રામાનંદ સ્વામી કંઈક દવા દીધી, મટી ગયો. તેથી રામાનંદ સ્વામીનો શિષ્ય હતો અને મહારાજનો પક્ષ રાખતો. જગજીવન મહેતાને કીધું અલ્યા તું હિન્દુ છે, બ્રાહ્મણ છે, હું મુસલમાન છું ને, તો સ્વામિનારાયણની મસ્કરી નથી કરતો. એ મોટા પુરુષ છે, એ વાત ઉપરથી ઉતરી જાય, પણ માનતો નતો. એની વાતો ઘણી બધી છે. એની ઘરવાળી પાસે સત્સંગી હતી જગજીવન મહેતાની. પછી ફતેહ મામદ આવ્યો એના યજ્ઞમાં, જાને હા એ ઘેટા બકરા છોડી નાખ્યા. પછી એ બધો વિયો પીયો કરી નાખ્યો. એ તો બધા મુસલમાનની બધી આખી બેરખ આવી, જાને જેમને તેમ હડગાવી દીધું. અને ઉંબાડિયા લઈને બ્રાહ્મણોને લગાવ્યા. બ્રાહ્મણો ધોતિયા પહેરેલા ભાગ્યા, દક્ષિણા કાંઈ મળીને ભાગો ભાગો. આમ વિયો પીયો થઈ ગયું, બહુ ખતરનાક વાતાવરણ થઈ ગયું. એમાં 3 ભાઈઓ જગજીવન બધા મરાણા. એમાં સમજાને લડાઈ થઈ ગઈ ને એમાં મરાણા એમને. એ તો થવાનું થયું. આખા દેશાવળમાં એવી વાત ફેલાણી કે દેવને માટે પણ હિંસા છે ને એ બહુ અનર્થને કરનારી છે. કોઈ દેવ કે દેવી માટે હિંસા કરાય નહીં.
વાસુદેવ મહાત્મામાં થયેલી હિંસાની શરૂઆત શ્રીજી મહારાજે ભુજનગરથી બંધ કરાવી. હિંસામય યજ્ઞો બંધ થઈ ગયા. એવી રીતે શ્રીજી મહારાજ ભુજમાં જય જયકાર કરી ત્યાંથી ધમડકા આવ્યા. કરણીબાઈ મહારાજને ભાવ પ્રેમથી સેવ્યા. ઘણી બધી લીળા ત્યાં કને. ત્યાંથી પ્રભુ કંથકોટમાં આવ્યા કચરા ભગતના ઘરે. કેવી લીળા હે! મહારાજ હવારના પોરમાં આવ્યા ને ભૂખ લાગી, કચરા ભગતને રોટલા કરો. ભગત કે મહારાજ ઘરનું કે માવતરી ગયું, હું એકલો છું, શાક બકાલું વેચવાનો સમય છે, શાક કોણ વેચશે? મહારાજ હું વેચું. અરે મહારાજ તમને ન આવડે? મહારાજ કે મને બધું આવડે. કે શું ના આવડે? થડા ઉપર બેસી ગયા લોકો કાંટા લઈને, સમજા ને? તમે રોટલા ખડો કે લ્યો. કચરા ભગતને થાય કે મહારાજ દયાળુ બહુ છે, કે મફત તો નહીં આપી દે ને. કે મહારાજ કે ન આપું ના, તમે ટેન્શન ન લો. ત્યાં એક બાઈ શાક લેવા આવી, રીંગણા જોગતા, સમજા ને? વહીતા મહારાજ જોખે તો એક વહીતાક નાખે તો નીચું નમી જાય, એ નાખી નનકું નાખી ઊંચું થઈ જાય. મહારાજ અડધું વહીતાક કાપી નાખ્યું. હું બાઈ કે કચરા ભગત કો નમતું આપે છે કે લ્યો તમે વળી કેવા છો? મહારાજ કે તને લેવું તો લે, મફત નથી થતું. કે લ્યો છેટ આધોઈથી લઈ આવવું પડે છે. કે હો મહારાજ મીઠું મીઠું બોલે. ગામમાં ખબર પડી કે દુકાનમાં કોઈક બીજો બેઠો આજે. આખા ગામમાં ખબર પડી છે કચરા ભગત 2-3 કલાક વેચે તે મન ખાલી થતું હશે. મહારાજ બેઠા ને આમ આખું ગામ લાઈન લાગી. હો વાતું એવી મજાની મહારાજની સાંભળવાની મજા. અડધો કિલો લઈ જાય તો ઘરે જાય તો 2 કિલો નીકળે પાછી. એ ખબર પડી ગઈ માણસોને મજા. આમાં કંઈક ચમત્કાર છે. અડધા કલાકમાં બધું શાક વેચાઈ ગયું. લ્યો અડધા કલાકમાં. અને ઈ મહારાજજી વાતું કરતા હતા અને બૈરાઓની સાથે સમજાને માથાકૂટ કરતા હતા 2 પૈસા માટે, અડધા રીંગણા માટે. ઈ જેને યાદ રહી ગયો ને અંતકાળે એને મહારાજ તેડી ગયા. બોલો આવી લીડા તમે વિચાર કરો. દુકાનમાં બેઠા બેઠા અડધું રીંગણું પણ મહારાજ મફત ના આપે. હો કચરા ભગત તો આપે. મહારાજ કે લેવું તો લે, કાંઈ નહીં, કે થા રવાની, કે સમજાને દીધું, કાંઈ વાત જ નહીં. મજા આવી ગઈ. કચરા ભગત 200-300 રૂપિયાનું વેચતા હશે તો બહુ. મહારાજ 500 રૂપિયા કરી દીધા. લે અડધી કલાકમાં. કચરા ભગતને મજા આવી ગઈ. સરસ મજાના રોટલા ઘડ્યા. પછી 2 જણા ભેગા બેને ખાધા. સમજાય કે નહીં? લીડા જુઓ તમે. કચરા ભગત રોટલા ઘડે અને 2 જણા ભાઈને જમે. મહારાજ ને કચરા ભગત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે ભાઈ. પછી તો શ્રીજી મહારાજ પાછા આવ્યા છે આધોઈમાં અને નિષ્કુળાનંદ સ્વામીને સાથે લીધા છે. એ જતા જતા પછી જોડિયા બંદરથી ખાડી ઉતર્યા છે. હાલાર દેશમાં ગયા, મોડા ગામમાં ગયા. મહારાજ કે રજા લઈ આવો. પછી રજા લેવા ગયા છે. ડેલી ખખડાવી ઉભા રહ્યા ત્યાં કને. નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ, મા પાસે તમે ભિક્ષા લઈ આવો એમ. તે મા તો જોઈ બાવો થઈ ગયો. મા તો રોવા માંડ્યા, રોવા. મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કે રૂવો શું છો? તો કે હવે છોકરા નાના છે, આ ઉપર કપડા ઉતારી નાખો ને એ રહ્યો. નિષ્કુળાનંદ સ્વામી કે ચડ્યો રંગ હવે નહીં ઉતરે. કે સમજાના ચડી ગયો. પછી માથાકૂટ ઘણી થઈ ગયો. એની માને કહી દીધું, લ્યો એ કે તમે હું સાધુ થઈ જાવ તો ના પાડો છો? ધન્ય છે ગોપીચંદની માને અને કીર્તન રચી નાખ્યા. હો હે જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પ્રેર્યો વૈરાગજી. ધન્ય ધન્ય માતા ધ્રુવતણી, કહ્યા જેણે કઠાણા વચનજી. રાજપાટ સુખ પર હરી, હે વેગે ચાલી આવનજી. જનુની જીવો રે ગોપીચંદની. ત્યાં ઘણી ધમાલ થઈ હતી. હો ક્યાં? શેખપાટમાં. ગામ જો ચોરો હતા હોય ને, રામ મંદિર ઠાકર મંદિર કહેવાય. એની 12 શાક ઝાલીને ઉભા હતા ને આખા ગામને આવા કીર્તન સંભળાવી દીધા ને. તો એ માએ થઈરી ટાઢી હાવ. એ કે હવે અમારે કેમ જીવવું? એના બાપે વહેલા ગુજરી ગયા હતા લાલજીભાઈને. સમજા? એ કાંઈક રૂપિયા હોય તો બતાવતો જા. લાલજીભાઈને કે નિષ્કુળાનંદ સ્વામીને કાંઈક રૂપિયા ક્યાંક રાખ્યા ઉતાડીને બતાવતા જાઓ, અમને કામ તો આવે. 2 છોરા હતા, એના ઘરના કદાચ પહોંચી ગયા હશે, પછી ગયા હશે. સમજા? એક છોરો દો તો પૈસા બતાવો. વિચાર કરો તમે. રજા લેવા ગયા ને છોરો માગી લીધો પાલેલો 2 જણામાંથી. એક માગી લીધો ભેગો. એની માં કે તું લે. કે લે, અમૃતબા નામ એનું. હો એક છોકરો દીધો અને નિષ્કુળાનંદ સ્વામી કે પેટારો છે એના નીચે ખાડો કરીને 5000 રૂપિયા રાખ્યા. તમારી જિંદગી વ્યતીત પૂરી થઈ જશે. તેથી 5000 માં સમજા કે નહીં?
5,000માં જિંદગી જીવી જાશો, બાકી થોડું જાજુ કામ કરજો, છોકરા મોટા થઈ જશે. અને પછી ભિક્ષા દીધી માએ, ભિક્ષા લઈને મહારાજ પાસે આવ્યા, પણ છોરો ભેગો લેતા આવ્યા. પછી લઈ ગયા ગઢડે. ગોપાળાનંદ સ્વામી એના સાધુ કર્યા. ગોવિંદાનંદ સ્વામી નામ રાખ્યું ને સારંગપુરમાં આડતી એને ઉતાર્યા. મહાબ્રહ્મચારી મહારાજ કે સિંહના તો સિંહ જ હોય ને. હો, આવી બધી સત્સંગની વાતો છે ભક્તજનો. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ઘણા બધા ગામડા ફર્યા છે. ધ્રોડ, રાજકોટ. મહારાજ રાજકોટમાં રામનાથ નદીમાં સાંજનો સમય સ્નાન કરતા હતા. મહાદેવજીનું મંદિર હતું. ઘણા બધા બ્રાહ્મણો નાતા હતા. મહારાજ સંધ્યા વિધિ બધો ત્યાં કને કર્યો. કેટલાક બ્રાહ્મણોએ પ્રશ્ન પૂછ્યા છે, મહારાજ એને ઉત્તર આપ્યા છે. પછી શ્રીજી મહારાજ ત્યાં આંબલીઓનું વન સારું હતું, જગ્યા સરસ મજાની. ત્યાં બ્રાહ્મણોને મહારાજે ભોજનો જમાડ્યા છે. ત્યાંથી પ્રભુ ખાંભા, માખાવળ, લોધિકા, કંડોરડા, ત્યાં 12 થતા ત્યાં મહારાજ રોકાણા. નદીએ નાવા ગયા તો એ સરસ મજાની આંબલીઓનું વન, જગ્યા સારી, નદી કાંઠે. એક બ્રાહ્મણ હતો. મહારાજ કે આ જગ્યા બહુ સારી છે. બ્રાહ્મણ કે જગ્યા તો સારી છે, પણ કોઈ 84 કરે ને તો સારી થાય. તો મહારાજ કે દિયા બ્રાહ્મણને આમંત્રણ, આવતીકાલે કરીએ 84. બારોટના ઘરે મહારાજ આવીને કે સીધું ભેગું કરાવો કે આવતીકાલે બ્રાહ્મણોની 84 કરવી છે. એ કે મહારાજ પટેલ છે, પટેલ સમજાય, ભાદો પટેલ નામ. શું જામનગરના રાજા આવવાના હતા, સીધું ભેગું કર્યું છે પણ વપરાણું નથી. એ આવવાના હતા ને આવ્યા નથી, એટલે પડ્યું છે. મહારાજ લઈ આવો, વેચાતું, આપણે પૈસા દઈ દેશું. ત્યાં પટલાણી હતા. પટલાણીને વાત કરી. પટલાણી કે બહુ સારું, કે આમે છે અમારી પાસે, લઈ જાઓ, વધશે પાછું રાખજો, કાંઈ વાંધો નહીં. કે મહારાજ લઈ આવ્યા. સીધું એ ગાડા ભરીને ઘી ગોળ બધું બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા, લીલા લહેર કરાવી દીધી. અને પછી સીધું પાછું દેવા ગયા. પટલાણી જોખ્યું તો બધું પૂરેપૂરું થઈ રહ્યું, ઓછું નથી જરાય. પટલાણી ખીજાણા. કે તમે બીજો કાંઈક માલ મગાવ્યો હશે. હરિભક્તો કે કાંઈ નથી મગાવ્યું, કે આમાં કાંઈક છે. કે પટલાણી ખીજાણા. એટલે મહારાજ ડોસા બારોટને કે પૈસા દે આવો. પૈસા દેવા આવ્યા પટલાણીને. પટલાણી કે પણ વાપર્યું નથી, પૈસા કેમ લઈ? અમે કે લ્યો. ડોસા બારોટ કે જો સીધું અમે તમારું જ વાપર્યું, પણ એ ભગવાન છે સ્વામિનારાયણ, એના હાથમાં કંઈક એવી કરામત છે, ખૂટે નહીં. કે લ્યો. તો કે પૈસા તો નહીં લો, 5 રૂપિયા પ્રસાદી તરીકે દો, પણ ભગવાનને એમ કહેજો કે અંતે મને તેડવા આવે. પટલાણી આવું માગી લીધું. લ્યો, અંતે તેડવાનું વચન માગી લીધું છે. અને પટ્ટાલા ડોસા બારોટ આવીને મહારાજને વાત કરી. મહારાજ કે બહુ સારું. કે લ્યો, એના અંતકાળ સમય ભગવાન એને તેડવા ગયા. બોલો, આવી લીડાઓ મહારાજની છે. અત્યરજ જેવી વાત એહ પ્રસરી ગઈ પુરમાં વિશેષ તેહ, પ્રગટ પ્રભુ તણો પ્રતાપ જાણી, જન હરિભક્ત થયા ઉમંગ આણી. આવી મહારાજની ચમત્કારી વાતો જોઈને ઘણા બધા સત્સંગી થયેલા છે. કથા અહીંયા કને વિરામ આપું છું, પણ વડીલ સંતના આપણે 2-5 મિનિટ આપણે આશીર્વાદ લઈ લઈએ, પછી કથા પૂર્ણ કરશું. यदि श्री बिहारी लाल जी आचार्य विरचित हरिलीलामृते पंचमगढ़ से चिंत्यानंद वर्णिंद्र भय सिंह संवादे श्री हरि कंडोरडा गामे ब्राह्मण भोजन करणामा 22 विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. ભક્તજનો જય સ્વામિનારાયણ. ભક્તજનો, તમારી સભા જોઈને ખૂબ રાજી થયા છે. આવી સભા નાનપણમાં પહેલે વહેલે જોઈ, ઘણી ફેર અમે આવી ગયા છે. ઘણી વખત આ નવ મંદિરમાં પણ આવી ગયા છે. ગઈ બદલીમાં ફરવા આવ્યા હતા, પણ આજે તો આ સભા જોઈને ખૂબ રાજી થયા છે. પૂર્ણી સ્વામી કથા તમને સંભળાવે છે સારી. આજે નિષ્કુળાન સ્વામીની વાતો આવી. તેથી પહેલા જંત્ર મંત્રમાં પતિથી ન રાખવી એ વાતો આવી. જંત્ર મંત્રમાં પતિથી રાખે ને તો ભગવાન એના ઉપર રાજી નથી થતા હો. અને જંત્ર મંત્ર કરે છે ને અને માણસોને દુઃખી કરે છે, એ બહુ દુઃખ ભોગવે છે. અમે એક વખત દોલત પર ગયા હતા. દોલત પર
તે એક બાઈની ટેવ પડી છે જંત્ર મંત્ર કરવાની, માણસોને હેરાન કરે, એનું કંઈ દૂધ હોય કે માખણ હોય બધું લઈ જાય, એવી વાતો બધી કરે. પછી પોતે તો મારે આ લોકમાં ત્યાગ કર્યો, એટલે પછી તો મારે એ જંત્ર મંત્ર કે એને કંઈ મારે તેડવા આવે, મારે તેડવા ના આવ્યા હો. એના છોકરાને ઘરનાને હેરાન કરે હો, ખૂબ હેરાન કરે. અમે એને હરિજન સ્વામી હતા, એને ઘરે તેડી ગયા. શેના ભાઈ સ્વામી કે ભાઈ બહુ હેરાન છે, હાલો. અમે એને ઘરે ગયા, છેટેથી પાણી છાંટ્યું સ્વામીએ, અને જન્મમંગલના પાઠ કર્યા. એટલે થઈને પોતાના હાથે પોતાના હાથમાં મોઢામાં બચકા ભરાવ્યો, તે હાથ બાંધી દીધા હતા. એટલી હેરાન, એટલે જંત્ર મંત્ર કરે છે, પોતે હેરાન થાય છે, અને પાછળના માણસોને કુટુંબને પણ હેરાન થાય છે, કુટુંબી પણ હેરાન થાય છે. જંત્ર મંત્રના ભગવાનના ભક્તને એમાં મારે કે પ્રતિતિ ન રાખવી. જંત્ર મંત્રમાં પ્રતિ ના આવે એવા તો મારે માચા ખાચાને વખાણ્યા છે વચનામૃતમાં. હો, ભગવાન સિવાય બીજે ઠેકાણે મંત્રમાં જો આવી જાય ને. મારા સુપરમાં શિવશંકર મહારાજ હતા, શિવશંકર મહારાજ હમણાં બધી હતા. ભગવાન સ્વામિનારાયણના ચુસ્ત આશ્રિત હો, બ્રાહ્મણ હતા. પેલા માનુકવામાં રહેતા હતા. સવારે લોટ માગવા બ્રાહ્મણો આવતા ને, પહેલાં આવતા બ્રાહ્મણો, હવે કેમ એ ખબર નથી. દર લોટ માગવા આવે તે લોટ દી આવે બ્રાહ્મણને, તે લોટ માગવા જતા માનુકવામાં. પછી આપણે નીલકંઠદાસ સ્વામી અને સેવલદાસ સ્વામીએ શિવશંકર મહારાજને કહ્યું કે માનુકવાનો ત્યાગ કરીને સુખપરમાં આવો, સુખપરમાં કે ત્યાં રહ્યો અને ત્યાં કને ગોરપણું કરજો કે. પછી સુખપરમાં આવ્યા. બે ભાઈ હતા, એક ભાઈને સાધુ થયા હતા, મૂડીમાં રહેતા હતા, ઠાકોરજીની સેવા કરતા હતા, હરિકૃષ્ણાનંદ નામ હતું. પછી પોતે ભગવાન સ્વામિનારાયણ સવારે વહેલા આવી જાય, હો, આરતી થાય આવી જાય, વચનામૃત ઉપર વાતો કરે. એ હરજી આસાણે આપણે હોસાણી હતા, વારા પર એક દિવસ શું કરે, એક દિવસે વચનામૃત પર વાતો. ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી નિષ્ઠા એવા. પછી એને ત્યાં બે ત્રણ બાળકો, બે છોકરીઓ છે, બે દીકરીઓ છે, બે દીકરા હતા. હવે એક દીકરો છે, એક દીકરાને માંદો થયો, માંદો સમજે ને, એક દીકરો એનો. હમણાં ભરત મહારાજ છે, એના મોટા ભાઈ હતા. માંદા થયા તો એની માએ બાઈનો જીવ ખરો માનતા કરી માતાની, અને દોરો બાંધ્યો. શિવશંકર મહારાજને ખબર પડી, ઘરે જ્યાં છે છોકરો માંદો હતો, જરાક બાપનો સ્વભાવ, એટલે જોવા ગયા, દોરો બાંધો હતો. એને ઘરનાને કહ્યું, આ દોરો છે ને બાંધ્યો? તો કે માંદો છે ને, દોરો માતાજીનો દોરો બાંધ્યો. માનતા કરીને બીજો છોકરો નહીં જીવે કે, નકો જીવત કે, માનતા ન કરીએ ને તો છોકરો જીવત કે, પણ હવે તે માનતા કરે છે નહીં જીવે કે. શિવશંકરમાં એમ બોલે, માનતા કરીને એટલે નહીં જીવે, નકો જીવત કે. મહારાજની પ્રાર્થના કરત ભગવાન સ્વામિનારાયણ, તો આ છોકરો જીવી જાત કે, પણ તે માનતા કરે છે માતાને એટલે હવે નહીં જીવે. બની જેવું બે ત્રણ દિવસ છોકરો દેહ મૂકી ગયો. એના ઘરને કહી હવે હું નહીં કરું, તો પેલા કરી શકું આગે, એટલે છોકરો નહીં જીવે કે. એટલા નિષ્ઠાવાળા, કરી શકવા એટલે છોકરો નહીં જીવે કે. હવે દોર તોડી નાખીશ તો છોકરો નહીં જીવે કે. ભગવાન સ્વામિનારાયણનો આશરો મૂકી તે આ છોકરાને જીવાડવા માટે બીજાની માનતા કરી માટે નહીં જીવે. બને એવું છોકરો દેહ મૂકી ગયો. એવા નિષ્ઠાવાળા ભગવાન સ્વામિનારાયણ ચુસ્ત આશ્રિત. સવારે કથા વાર્તા કરીને પછી લોટ માગવા જાય, સંધ્યા વંદન કરે. બ્રાહ્મણને 3 વખત પૂજા કરવાની, તો 3 વખત પૂજા કરતા. સવારે વહેલી પૂજા કરે, બપોરે કરે, સાંજે કરે, અને સાંજ સવાર કથા વાર્તા અત્યારે ચેષ્ટા કરીને પછી ઘરે જાય. એવા નિષ્ઠાવાળા ભગવાન સ્વામિનારાયણ કહેવાનું એટલું કે એના ઘરને માનતા કરી તો પોતે કહી દીધું,
ભગવાન સ્વામિનારાયણનો આશરો મૂક્યો છે માટે નહીં જીવે. એવા નિષ્ઠાવાળા હમણાં હતા, 3 વર્ષો ધામમાં ગયા. એવા કેટલાય ભક્તજનો ભગવાનને વિશે નિષ્ઠાવાળા હોય અને પોતાને જે દ્રઢ ટેક હોય ને એ કોઈ દિવસ મૂકે નહીં. અને આપણે અહીંયા હતા ને બળદિયા કને આ મહાદેવ છે, બળદિયા રસ્તામાં મહાદેવ છે. એકને કંડો હમણાં સુધી હતો, એમાં ભૂત રહેતો હતો ગુનો. એક વખત છોકરા છો આગળના વખત વાડીએ જાય, પછી વહેલા રમતા રમતા ઘરે પગી જાય. પછી બન્યું એવું, કંડાના થડમાં છોકરો પેશાબ કરી, નાનકડો હતો, વળી ગયો એને. એટલે એના બાપને મા બાપને ખબર પડી કે સ્વામી સોજા પર આવ્યા છે. એટલે સ્વામી નીલકંઠદાસ સ્વામી ને શિવલદાસ સ્વામી કામ પ્રસંગ સુજા પર ગયા હતા. પાછા બળદિયા જતા હતા, રસ્તામાં મળ્યા. ભગત ક્યાં જાઓ છો? ઓળખતા હતા. સ્વામી આ છોકરાને કંઈક થઈ ગયું છે, તો તમારે દર્શન કરવા તેડી આવતો હતો. તો તમારા દર્શન તો રસ્તામાં થઈ ગયા. મારા મોટા ભાગ્યા ગાવાનો છોકરો સૂતો સુવડાવ્યો હતો ગાડા ઉપર. સ્વામીએ ઓઢ્યો હતો ને, પછેડી ઓઢી હતી પરી કરી. સ્વામી તો ત્રિકાળ દ્રષ્ટિવાળા જાણી ગયા આ તો ભૂત વળી ગયું કંડાવાળો. હાથ પકડીને બોલાવ્યો. એ ભૂતનું એવું છે, વળગ્યો ને હાથ ચચલી આંગળીને પકડ્યો ને પછી નીકળી ન શકે એવું એનું છે. આપણા ધર્મ સ્વામી હતા, ધાર્મિક કૃષ્ણ સ્વામી, ભૂતને બોલાવતા આમ પકડી રાખે. જ્યાં સુધી ન બોલે ને ત્યાં પકડી જ રાખે. એને બોલવું જ પડે, બોલવું જ પડે. એવા નિષ્ઠાવાળા. પછી સામે કે આને વળગ્યો શીખવા, તો કે મારા ઉપર પેશાબ કર્યો. કે સામે કે પેશાબ કરે ત્યાં સુધી ઉઠીને જવું જોઈએ તને? કે પેશાબ કરે ત્યાં સુધી બેઠો રહે તો ઉઠી જાય ને ભાગી જવું તો છઠ્ઠો. કે એમ ભૂતને હવે શું કરવું હોય? કંડામાં રહેવું હોય કે હજી સામે મારો ઉદ્ધાર કરો. કે ખૂબ હેરાન છે ભૂતની જોનીમાં, ખૂબ દુઃખ હોય છે. પાણી પીવા ન મળે, જ્યાં જાઓ વરુણની ચોકી, ખાવા પીવા ન મળે, ભૂખ તરસ, ખૂબ દુઃખી છું, મારો ઉદ્ધાર કરો. કે સ્વામી પાસે પાણી છાંટી અને કહું જા બદ્રિકાશ્રમમાં તપ કરજે અને ત્યાં કને ભગવાનના નારાયણદેવ દર્શન કરજે. તપ કરી અને પછી સત્સંગમાં આવજે ને સત્સંગમાં આવી ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરજે અને પછી તારો મોક્ષ થશે. ભક્તો એ મોટા પુરુષો ત્રિકાળ દ્રષ્ટિઓ, જ્ઞાન હોય, ગમે તે ભૂત પ્રયત્ન બધે કાઢી નાખતા અને ભગવાનની વિશે નિષ્ઠાવાળા હતા. સ્વામિનારાયણ ભગવાનની વિશે નિષ્ઠા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર બોલે ને કાંઈ ન નડ્યો. ગમે તે હો ભૂત હોય, હરિભક્ત હોય, ગમે તે હોય, પણ હરિભક્ત આગળ ભૂત પણ ઊભા ન રહે હો. હરિભક્ત આગળ અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ કરીને પગે લાગે હો. મોક્ષ માગી લે. સ્વામી વાત કરીને ભૂતનો મોક્ષ, ભૂતે પોતાનો મોક્ષ માગ્યો કે નારાયણ દેવની પ્રસાદી મને ખવડાવ, મારો મોક્ષ થાય હો, મારો મોક્ષ થાય. કદાચ પાણી પીવરા પ્રસાદીનો મોક્ષ થાય. એટલે મહારાજે કહ્યું ભગવાનના ભક્ત હોય તેમણે જંત્ર મંત્રમાં કાંઈ પ્રતીતિ ન રાખવી. પ્રતીતિ રાખે તો મહારાજ કે ભગવાનનો ભક્ત અડધો સત્સંગી છે, અડધો. એટલા માટે ભગવાનના નિષ્ઠાવાળા આપણે થાવું. અને આ નાનપર ગામમાં આપણા મોક્ષ જન્મ આવ્યો છે. ભક્તો, આ ગામમાં ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. મોટા મોટા મુક્તો અહીંયા રહ્યા છે. ભક્તિપિતા સ્વામી હતા આપણા મહાંત, હમણાં મહાંત છે. એના ગુરુ ધર્મજીવદાસ સ્વામી, એના ગુરુ ભક્તિપિતા સ્વામી. ઓલ્યા સૈકાની વાત છે. સ્વામીને આ નાનપણનું પાણી ઠીક પડતું હો, નારાયણપણનું પાણી ઠીક પડતું. એટલે ભુજથી અહીંયા બદલી કર પોતે આવ્યા હતા. 2 સંતોને સાથે લઈને રોકાણા હતા 2 મહિના સુધી. એનો આ પ્રતાપ છે આ સત્સંગનો, કે એવા મોટા મોટા સંતો આ ગામમાં 2 મહિના સુધી રોકાણા હતા. છેલ્લી અવસ્થામાં મિસ્ત્રી લોકો, કુંભારિયા, દેવળિયા, શેનોગરાના મિસ્ત્રીઓ બધા આવ્યા, ભુજ આવ્યા, દર્શન કર્યા. સ્વામીને દર્શન કરી અને પછી કહ્યું માન સ્વામી ક્યાં?
માનસ્વામી તો નાણ પર ગયા છે પાણી બદલો કરવા, પાણી ત્યાં સારું લાગે એટલે. પછી અહીંયા આવ્યા બધા મોટા મોટા મિસ્ત્રીઓ, મનજી ગ્વામલ, હરજી જીવણ, ધનજી કોટવાલ, આ ધનજી આપણે પંડ્યા, એવા મોટા મોટા હરિભક્તો આવ્યા. સ્વામીને દર્શન કર્યા. અહીંયા કને આ મંદિર હતું ત્યાં દર્શન કરીને સ્વામીને કે સ્વામી કેમ હે? સ્વામી કે અહીંયા રહ્યા છે તેથી આપણો મતભેદનો તો થોડો ચાલુ થઈ ગયો હતો, મતભેદ સત્સંગમાં. એટલે સ્વામી કે અહીંયા રહ્યો છું. હરિભક્તો કહે મહારાજને તમને રાખે તો સારું આ લોકમાં. સ્વામી ભક્તિ બીજા સ્વામી કે 3 વર્ષ ત્યાં પ્રાર્થના કરું, 3 વર્ષ આ કંટાળો મને જોતો નથી, 3 વર્ષ ત્યાં ભગવાનને પ્રાર્થના કરું રહું કે મહારાજ તેડી જાઓ આ ઉપાધિમાંથી મને મુક્ત કરો. ઉપાધિ એટલે જબરજસ્ત મુક્ત ઉપાધિ હતી, આ મતભેદમાં મોટી ઉપાધિ હતી માનસ્વામી. એટલે 3 વર્ષ ત્યાં પ્રાર્થના કરું રહું. ત્યારે મારી પ્રાર્થના સ્વીકારી છે. હવે મહારાજની પ્રાર્થનામાં કરજો, મહારાજ મને તેડી જાય ને તો સારું. એ આ ગામમાં, આ નાનપર ગામમાં, આ પ્રસાદીની ભૂમિમાં આપણે એમણે કથા વાર્તા સાંભળીએ છીએ. મોટા પુરુષો 3-2 મહિના સુધી આ જમીનમાં રહી ગયા છે, નાયા ધોયા ને પવિત્ર જમ્યા છે. એ આ ભૂમિ છે, એમાં આપણે જન્મ આવ્યો છે અને એના આપણે વારસદાર છે. તમે ને અમે મોટા સંતો અને હરિભક્તો તમારા સત્સંગને અર્થે માથા દીધા છે, માથા દીધા છે. ખૂબ રડે કર્યું છે કામ સત્સંગને માટે. ઘર બાર લૂંટાવી દીધા, ઘર બારને પૈસા બધા હાલાઈ ગયા છે, છતાં પણ સત્સંગને માટે એ ગામના આપણે વારસદાર છે. એ ગામમાં આપણે રહી છે અને એ ગામનું આપણે પાણી પી છે. આપણા મોટા ભાગ્ય છે. આપણા ભાગ્યનો કોઈ પાર નથી તમારા ને અમારા, કે જેના આવા મોટા મોટા ભક્તો અને મોટા મોટા સંતોની એના આપણે આશ્રિત છે. ભગવાન સ્વામિનારાયણને આપણે ઓળખાણ થઈ છે. અને હવે આપણે જ્યાં ત્યાં પ્રતીતિ કરીએ તો આપણા જેવો કોઈ મૂર્ખ નહીં. મૂર્ખના સરદાર કહેવાય. તો તમે બધા ભક્તજનો આ નાનપર ગામમાં રહ્યો છો, જુવાનિયાઓ, વૃદ્ધો, બાળકો બધા. પણ ભગવાન સ્વામિનારાયણનો મોટો મહિમા છે. મોટા સંતનો આ ગામ ઉપર ખૂબ રાજીપો છે. એ રાજીપો જતો ન રહે અને એ સત્સંગમાં આપણે આગળ વધતા ને વધતા રહીએ. અને જે તે પ્રકારે આ લોકમાં આપણે આવ્યા છીએ તો મોક્ષનું સાધન કરવા માટે, મોક્ષને કરવાને માટે આવ્યા છે. અને ભગવાને આપણને આ પવિત્ર ગામમાં જન્મ આપ્યો છે. કંઠીમાં કે આ સિંધમાં અથવા તો જન્મ આપ્યો તો કરસ, એ આપણા જેવા માણસો છે ને, આપણા જે માણસો છે. પણ ભગવાન સ્વામિનારાયણ મોટા સંતો એની આપણા ઉપર ખૂબ દયા છે, એટલે અહીંયા કને જન્મ આપ્યો છે. અને એને ભગવાન સ્વામિનારાયણ ઓળખાણ થઈ છે, શાસ્ત્ર ઓળખાણા, ભગવાન નરનારાયણ દેવ ઓળખાણા. અને મને મોટા સંતોને અક્ષરજીના સ્વામી વારે વારે કહેતા કે તમને જ્યારે ભીડ પડે ત્યારે નરનારાયણ દેવને બાજી પડજો. જેમ છોકરો બાજે પોતાને મા બાપને બાજી પડે ને એમ બાજી પડજો તો તમારું રક્ષણ કરશે. અને આવા મોટા સંકટમાં મતભેદમાં જે ભક્તજન નરનારાયણ દેવને બાજી પડ્યા ને એને ભગવાન ઉગારી લીધા. હો, અંતકાળે હાથ ચાલીને મારે પોતાના ધામમાં તેડી ગયા છે, પરચા દેખાડીને. તો ભક્તજનો એ આવી કથા વાર્તા દરરોજ સાંભળવા આવજો. એને કથા વાર્તા સાંભળી આપણો મોક્ષનું સાધન કરી લેવાનું છે. અચાનક આ શરીર છોડીને જવાનું રહેશે તો સાથે મોક્ષનું વાતું હશે ને એ કામ આવશે. ભક્તિ અને સત્સંગ એ સાથે આવશે તો તમે કરો છો, વિશેષ કરજો એવી અમે ભગવાન નરનારાયણ દેવની પાસે પ્રાર્થના કરશું. સહજાનંદ સ્વામી મહારાજને શ્રીપતેમ શ્રીધરામ સર્વતે વિશ્વરામ ભક્તિધર ધ્વજામ વાસુદેવમ હરે માધવમ કેશવ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ સહજાનંદ સ્વામી મહારાજ.